નમસ્કાર મિત્રો, હું છું આરતી પ્રજાપતિ યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, જીસેટ 2021ની આપણે પ્રિપેરેશન કરી રહ્યા છીએ, જેમાં પેપર 1 જોઈ રહ્યા છીએ, જેમાં તમારું યુનિટ નંબર 2 અત્યારે ચાલી રહ્યો છે. આઈ થિંક હવે તમારા 2 વિડીયો બાકી રહ્યા છે આના પછી. ઓકે, તો ત્યાર પછી તમારું જે રિસર્ચ એપ્ટિટ્યૂડ છે એ પૂર્ણ થશે. અને રિસર્ચ મેથોડોલોજી જે લોકોને સબ્જેક્ટના સ્ટુડન્ટ છે અને જેમને સબ્જેક્ટની અંદર જે રિસર્ચ આવે છે એમાં જે તમને સ્ટેટિસ્ટિકલ એનાલિસિસના બેઝ પર જે સ્ટેટિસ્ટિકલ ટેકનિક્સનો યુઝ કરવાનો થતો હોય છે, મતલબ તમારે ટી ટેસ્ટ છે, એફ ટેસ્ટ છે, ઝેડ ટેસ્ટ છે, ઓકે, એ ટેસ્ટ જે યુઝ કરવાના થતા હોય છે એના વિડીયોઝ તમારે હવે કન્ટિન્યુઝ રહેશે. ઓકે, અને રિસર્ચ એપ્ટિટ્યૂડ મતલબ તમારું પેપર 1ને લગતું જે પણ રિસર્ચ એપ્ટિટ્યૂડ છે તમારું આના પછી 2 વિડીયો બનશે. એક તમારો બનશે વેબિનાર સેમિનાર એનું બનશે, અને એક તમારો બનશે એક એપ્રોચ છે, રિસર્ચ એપ્રોચ. તો એનો એક આપણે મિસ થઈ ગયા હતા, મતલબ ત્યાં રહી ગયું હતું કે, તો એ વિડીયો પણ આપણે અહીંયા બનાવી દઈશું, જેથી કરીને તમારા જે સિલેબસની અંદર જેટલી પણ બાબતો રજૂ કરેલી છે તે તમામ બાબતો તમારી પેપર 1ને લગતી તમારી પૂર્ણ થઈ જશે. ઓકે, તો મતલબ કે કોશિશ કરીશ કે ભાઈ આજ અને કાલ સુધીમાં તમારું આખું રિસર્ચ એપ્ટિટ્યૂડ કમ્પ્લીટ થઈ જાય, અને પછી તમારું જે શરૂ રહેશે રિસર્ચનું એ તમારું મેથોડોલોજી છે. તો જેટલા પણ સબ્જેક્ટના સ્ટુડન્ટ છે, જેમને સાહિત્ય સિવાયના જે લોકોને સબ્જેક્ટ છે જેમની અંદર રિસર્ચનું ટોપિક આવે છે, ઓકે, તો એ લોકો ખાસ જોજો, કારણ કે તમારા એની અંદર ડીપલી ક્વેશ્ચન પૂછાતા હોય છે. ઓકે, જેમ કે સાયકોલોજીના સ્ટુડન્ટ છે, ઇકોનોમિક્સના સ્ટુડન્ટ છે, એ જ રીતે કોમર્સના સ્ટુડન્ટ છે, તો એ લોકો ખાસ જોજો. ઓકે, ચાલો હવે આપણે વાત કરવાના છીએ આજે રિસર્ચ પેપર એન્ડ રિસર્ચ આર્ટિકલ વિશે. ઓકે, તો રિસર્ચ પેપર કેવી રીતે લખાય છે, રિસર્ચ આર્ટિકલ કેવી રીતે લખાય છે, ઓકે, એના વિશે આપણે ડિટેલ્સમાં માહિતી મેળવીશું. પરંતુ તે માટે તમે સૌથી પહેલાં વિડીયોને લાઇક કરી દો, તમારા મિત્રો સુધી શેર કરવાનો પ્રયત્ન કરજો, અને જો તમે હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને આ ચેનલ ઉપર જે પણ વિડીયોઝ મુકાઈ રહ્યા છે તેની નોટિફિકેશન તમને સમયસર મળતી રહે. ઓકે, તો ચાલો જોઈએ ટોપિકને અને સારી રીતે તેને સમજવાનો પ્રયત્ન કરીએ. રિસર્ચ પેપર વિશે પહેલાં જોઈએ કે જેને આપણે ગુજરાતીમાં કહીએ તો સંશોધન પત્ર કહેવામાં આવે છે. ઓકે, તો રિસર્ચ પેપરમાં કઈ કઈ બાબતોને એડ કરી શકાય, એની શું વિશેષતા છે એના વિશે પહેલાં જોઈ લઈએ, અને પછી તમને એક રિસર્ચ પેપરનો એક નમૂનો પણ હું બતાવીશ કે કેવી રીતે રિસર્ચ પેપર લખેલું હોય છે. ઓકે, તો અહીંયા જુઓ કે સંશોધન પત્ર વિસ્તૃતમાં લખવામાં આવે છે. સંશોધન પત્ર જે છે રિસર્ચ પેપર એ તમારું વિસ્તૃતમાં લખવામાં આવે છે, પણ વિસ્તૃતમાં પણ કઈ રીતે, તમે જેમ થીસીસ લખો છો એટલું લાંબુ નથી લખવાનું હતું કે તમારી અહીંયા 10 થી 15 પેજમાં તમારે રિસર્ચ પેપર લખવાનું હશે. જેમ તમે રિસર્ચ પ્રપોઝલ બનાવો છો ને, સેમ એ જ રીતે તમારે અહીંયા રિસર્ચ પેપર બનાવવાનું હોય છે. રિસર્ચ પ્રપોઝલને સિનોપ્સિસ પણ કહેવામાં આવે છે. ઓકે, તો સિનોપ્સિસ કહો કે રિસર્ચ પ્રપોઝલ કહો, એમાં અને રિસર્ચ પેપરમાં શું ડિફરન્સ છે? તો માત્ર એટલો ડિફરન્સ છે કે ભાઈ તમારી રિસર્ચ પ્રપોઝલ છે એ તમે શું છે ભાઈ રિસર્ચ કર્યા પહેલાં બનાવતા હોવ છો, એ પણ તમારે 8 થી 10 પેજમાં બનાવવાની હોય છે. ઓકે, જ્યારે રિસર્ચ તમારું પેપર છે તો રિસર્ચ પેપર તમે 10 થી 15 પેજમાં બનાવો, એમાં કોઈ લિમિટેશન હોતી નથી કે ભાઈ તમારે આટલા પેજ જ ભરવા. બટ ત્યાંથી જ્યારે કોઈ પણ સેમિનાર કે વેબિનાર યોજાતો હોય છે ત્યાં આપણે રિસર્ચ પેપર રજૂ કરતા હોઈએ છીએ, તો ત્યાં તમને શબ્દોની લિમિટેશન આપેલી હોય છે. ઓકે, તો એ લિમિટેશનના આધારે તમે રિસર્ચ પેપર લખી શકો છો. ઓકે, અધરવાઇઝ તમે ક્યાંય કોઈ જર્નલમાં તમે પબ્લિશ કરાવતા હોવ, ઓકે, કોઈ સાઇટ પર તમે પબ્લિશ કરાવો છો રિસર્ચ પેપર, તો ત્યાં તમે 10 થી 15 પેજમાં તમારું રિસર્ચ પેપર લખી શકો છો. અને જ્યારે રિસર્ચ પેપર છે તમારું રિસર્ચ કરી અને પછી તમે એને ટૂંકા સાર રૂપે તમે એ પેપરને લખતા હોવ છો. કે જ્યારે સિનોપ્સિસ કે રિસર્ચ પ્રપોઝલ છે એ આપણે રિસર્ચ કર્યા પહેલાં લખીએ છીએ, એટલા માટે તમારું ભવિષ્યકાળમાં લખાય છે. ઓકે, અથવા તો વર્તમાન કાળમાં લખાય છે. જ્યારે રિસર્ચ પેપર છે તમે ભૂતકાળ અથવા તો વર્તમાન કાળમાં લખી શકો છો. ઓકે, જેમ થીસીસ લખીએ છીએ એ જ રીતે, પણ થીસીસ તમારું લાંબુ વિવરણ છે. ઓકે, મતલબ કે એમાં બહુ જ ડિટેલ્સમાં તમારે માહિતી
માહિતી આપવી પડે છે, જ્યારે રિસર્ચ પેપરમાં એવું નથી હોતું. રિસર્ચ પેપરને તમે શોર્ટમાં તમે એને રજૂ કરતા હોવ છો. ઓકે, જેના આધારે જો અહીંયા સંશોધન પત્ર વિસ્તૃતમાં લખવામાં આવે છે, જેના આધારે સંશોધનોને સાર્વજનિક રૂપે આપણે મૂકી શકીએ છીએ. ઓકે, રિસર્ચ પેપરમાં શું હોય, ધારો કે માની લો કે મારે કોઈ એક ટોપિક ઉપર એક સમસ્યા છે, એના ઉપર મેં રિસર્ચ કરી. ઓકે, નાનો નમૂનો લઈ લીધો અને એના ઉપર મેં રિસર્ચ કરી અને કન્ક્લુઝનને બધું નીકાળી અને પછી એ જે છે એ રિસર્ચ પેપરને મેં પબ્લિશ કરવા આપી દીધું. ઓકે, તો આ રીતે જે પણ રિસર્ચ પેપરો આવે છે એક જ ટોપિકને લગતા, તો એ ટોપિકને લગતા જે પણ રિસર્ચ પેપરો આવ્યા હશે એના આધારે સાર્વજનિક રૂપે એ સંશોધનોને મૂકી શકાતા હોય છે. ઓકે, સંશોધનકર્તા પોતાના સંપૂર્ણ સંશોધનની બાબતો, આંકડાઓ, દ્રષ્ટિકોણો અને નિષ્કર્ષને તેમાં પ્રસ્તુત કરે છે. ઓકે, સંશોધનકર્તા જે છે, સંશોધનકાર જે છે, ઓકે, જે સંશોધન કરનાર છે એ શું કરશે, પોતાનું જે પણ સંશોધન હશે એ સંપૂર્ણ સંશોધનની બાબતો, આંકડાઓ, દ્રષ્ટિકોણો અને જે નિષ્કર્ષ એનો નીકળે છે એને તે શું કરે છે, પ્રસ્તુત કરે છે. ઓકે, ઔપચારિકતા હોય છે ભાઈ, ફોર્માલિટી અહીંયા હોય છે. ઓકે, તો અહીંયા તમારે ફોર્મલ રીતે તમારે અહીંયા શું કાર્ય કરવાનું થતું હોય છે. ઓકે, એટલે કે ફોર્મલ રીતે એટલે કે તમારે ત્યાં નિયમો લાગુ પડતા હોય છે, બંધનો, અમુક પ્રકારના બંધનો હોય, એ બંધનો લાગુ પડે છે અને એના આધારે તમારે સ્ટેપ બાય સ્ટેપ આ રિસર્ચ કરવાનું હોય છે, સિસ્ટમેટિક રૂપે કરવાનું હોય છે. ઓકે, ત્યારબાદ જો નિશ્ચિત અને સંરચિત પ્રક્રિયામાં સંશોધન કરીને લખવામાં આવે છે. રિસર્ચ પેપર જે છે, તમે જ્યારે કોઈ પણ સમસ્યા લો છો તો એ સમસ્યા ઉપર તમારે કાર્ય કરવાનું હોય છે, મતલબ કે તમારે રિસર્ચ કરવાનું હોય છે. ઓકે, એની ઉપર કાર્ય કરી અને એના આધારે તમારે પહેલેથી અહીંયા જે પ્રક્રિયા હોય છે સંરચિત હોય છે, રચેલી હોય છે, પહેલેથી રચના એનું સ્ટ્રક્ચર નક્કી કરી દેવું પડતું હોય છે. ઓકે, તો પ્રી પ્લાન બનાવી અને પછી તમારે આની અંદર રિસર્ચ કરવાનું થતું હોય છે અને રિસર્ચ કર્યા બાદ તમે તેને લખતા હોય છે રિસર્ચ પેપર તરીકે. ઓકે, સર્વમાન્ય ફોર્મેટ હોતું નથી. ઓકે, અહીંયા હોય છે નહીં પણ હોતું નથી, સર્વમાન્ય ફોર્મેટ નથી હોતું. ઓકે, એટલે કે અહીંયા જે સ્ટેપ ફોલો થાય છે, આપણે રિસર્ચના જે સ્ટેપ જોયા હતા, જેમ કે પ્રોબ્લેમ પછી આપણે રિવ્યૂ રિલેટેડ લિટરેચર, પછી આપણે જોયું હતું ઓબ્જેક્ટિવ ખાસ યાદ રાખવાના છે. ઓબ્જેક્ટિવ તમારા ખાસ લખવાના થતા હોય છે. ઓકે, ઓબ્જેક્ટિવ બાદ તમારી હાઇપોથિસિસ ખાસ લખવાની હોય છે. ઓકે, ઓબ્જેક્ટિવના આધારે જ આપણે શું કરીએ છીએ, હાઇપોથિસિસ બનાવીએ છીએ. ત્યારબાદ તમારે રિસર્ચ ડિઝાઇન બનાવવાની હોય છે. ત્યારબાદ તમારે કલેક્શન ઓફ ડાટા કરવાનું હોય છે, એટલે કે ડાટા કલેક્ટ કરવાના હોય છે. ત્યારબાદ તમારે ડાટાનું એનાલિસિસ કરવાનું હોય છે. ત્યારબાદ તમે કોઈ વસ્તુને કન્ક્લુઝન નીકાળશો. ઓકે, કન્ક્લુઝન નીકાળી અને તેને જનરલાઇઝ કરશો. ઓકે, અને ત્યારબાદ તમે અહીંયા રિસર્ચ પેપર લખશો. ઓકે, આ રીતે તમારે રિસર્ચના જેટલા પણ આપણે સ્ટેપ ભણી ચૂક્યા છે એ સ્ટેપ પ્રમાણે જ તમારે અહીંયા શું કરવાનું હોય છે, કાર્ય કરવાનું હોય છે. ઓકે, બટ અહીંયા સર્વમાન્ય એટલે કે બધા માટે કોમનલી કોઈ ફોર્મેટ હોતું નથી. ઓકે, અમુક માની લો કે રિવ્યૂ રિલેટેડને અંદર ના પણ એડ કરે, ઘણા એડ કરે, એટલે કે અમુક જે સ્ટેપ છે તેને તેઓ એડ કરતા હોતા નથી. બટ આપણે જો સારું રિસર્ચ પેપર લખવું હોય તો આપણે બધા જ જે સ્ટેપ છે તેને ફોલો કરી અને તમે રિસર્ચ પેપર લખો તો વધુ બેસ્ટ રહેશે. ઓકે, નિશ્ચિત પુરાવા હોય છે અહીંયા, તમારા જે પણ તમે રિસર્ચ કરો છો એના માટેના પુરાવા તમારે અહીંયા રાખવાના હોય છે. ઓકે, ગમે ત્યારે જ્યારે તમારા રિસર્ચ પેપરનું મૂલ્યાંકન કરવામાં આવે ત્યારે તમારી પાસે તેને લગતા પુરાવા હોવા જોઈએ. ઓકે, માની લો કે તમે કોઈ એક સમસ્યા ઉપર તમે રિસર્ચ પેપર લખ્યું, તો એ સમસ્યા અંગે જે પણ તમે ડાટા કલેક્ટ કર્યા છે, કેવી રીતે કર્યા છે એનું પ્રૂફ તમારે આપવું પડે. ઓકે, ત્યારબાદ તમે ડાટાનું એનાલિસિસ કર્યું છે. ઓકે, તો ડાટાનું એનાલિસિસ કરવા માટે જે તમે ટેસ્ટ અપ્લાય કર્યો, હાઇપોથિસિસ તમે ટેસ્ટિંગ કરી, તો આ બધા જ પ્રકારના તમારે પુરાવા ત્યાં તમારી પાસે રાખવા પડતા હોય છે. સંદર્ભ સાહિત્યો, તમે જે સંદર્ભ સાહિત્ય ઉપયોગમાં લીધું હોય, ઓકે, તો સંદર્ભ સાહિત્ય કમ્પલસરી તમારે અહીંયા લેવું પડતું હોય છે અને સંદર્ભ સાહિત્યનો ઉપયોગ કરીને તમારે અહીંયા રિસર્ચ કરવાનું થતું હોય છે. તો એ કયા સંદર્ભ સાહિત્ય તમે લીધા છે, ઓકે,
એ પણ તમારે પુરાવો રાખવો પડતો હોય છે. ઓકે, તથ્યાત્મક બાબતો હોય છે. તથ્યાત્મક મતલબ વાસ્તવિક બાબતોને ત્યાં આપણે રજૂ કરતા હોઈએ છીએ. એવું નહીં કે ભાઈ કાલ્પનિક વાતોને આપણે અહીંયા રજૂ કરીએ. ઓકે, જે રીતે થીસીસમાં આપણે જોયું હતું ને કે ભાઈ આપણે અહીંયા વાસ્તવિક વાતોને જ આપણે ત્યાં એડ કરીશું. જે જેવું છે, જેવા ડાટા મળ્યા છે એ જ ડાટાને એ જ સ્વરૂપમાં એ આપણે શું કરતા હોય છે, પ્રસ્તુત કરતા હોઈએ છીએ. એટલે કે આપણે તેમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરતા નથી. હાઇપોથેસિસ ટેસ્ટિંગ કરીએ છીએ તો જે રિઝલ્ટ મળે છે એક્સેપ્ટ થાય છે તો એક્સેપ્ટ કરો, રિજેક્ટ થાય છે તો રિજેક્ટ કરો. ઓકે, જે રીતે તમારું રિઝલ્ટ સિગ્નિફિકન્ટ આવે છે તો સિગ્નિફિકન્ટ બતાવો, નોટ સિગ્નિફિકન્ટ આવે છે તો નોટ સિગ્નિફિકન્ટ. ઓકે, તો એ રીતે આપણે અહીંયા તથ્યાત્મક બાબતો અહીંયા રિસર્ચ પેપરમાં પણ હોય છે. ઓકે, સંશોધનકારનું મૂલ્યાંકન સંશોધનમાં આત્મસૃજનાત્મક ક્ષમતા, ગહન ચિંતન અને આલોચનાને જોઈને કરવામાં આવે છે. અહીંયા જે પણ તમારા સંશોધનકાર છે એનું મૂલ્યાંકન જ્યારે કરવામાં આવે છે તો એનું મૂલ્યાંકન કેવી રીતે, જ્યારે તમે રિસર્ચ પેપર તમે સબમિટ કરાવો છો તો તમારા રિસર્ચ પેપરની સાથે સાથે તમને ઘણી વખત કોઈએ વેબિનાર કે સેમિનાર અટેન્ડ કર્યો હોય તો એમને ખ્યાલ હશે. ઓકે, સેમિનાર એન્ડ વેબિનારમાં આપણે રિસર્ચ પેપર શું કરીએ છીએ ભાઈ, પ્રસ્તુત કરીએ છીએ. ઓકે, તો ત્યાં તમારું જે સેમિનાર હોય કે વેબિનાર હોય કે તમે કોઈ જર્નલમાં પબ્લિશ કરવા આપ્યું હોય કે ગમે ત્યાં હોય. ઓકે, બટ તમે ત્યાં જ્યારે આપો છો એ રિસર્ચ પેપર તો તમારા રિસર્ચ પેપરનું મૂલ્યાંકન કેવી રીતે થાય છે, તો તમે તમારી અંદર જે આત્મસૃજનાત્મક ક્ષમતા મતલબ કે તમે અહીંયા તમારી રીતે કેવી રીતે અહીંયા બધું માહિતી લખેલી છે. ઓકે, ઘણી વખત માની લો કે તમે કોઈ સંદર્ભ લીધો. ઓકે, તો જે પણ સંદર્ભ છે એની બેઠી આપણે કોપીરાઇટ કરવાની નથી. તમને ખબર જ છે કે આપણે કોપી કરવાની નથી, કારણ કે કોપી કરશો તો કોપીરાઇટ તમારા પર એનો ગુનો લાગે છે ને, એટલે કે તમે શોધ નૈતિકતાનો ભંગ કર્યો છે. તો આપણે એવી શોધ નૈતિકતાનો ભંગ કરવાનો નથી. ક્યાંયથી આપણે સાહિત્યિક ચોરી કે પછી કોઈ પણ સંદર્ભ સાહિત્યમાંથી પણ કોઈ પેરેગ્રાફ કે કોઈની ચોરી આપણે કરવાની નથી. બટ તમે માની લો કે તમારી પાસે જે ડાટા આવ્યા છે એ ડાટા જેવા છે એવા ને એવા તમારે ત્યાં એડ કરવાના છે. પ્લસ તમે જ્યારે ઇન્ટ્રોડક્શન લખો છો. ઓકે, ઇન્ટ્રોડક્શન મતલબ તમે શું કરો છો ભાઈ, પ્રસ્તાવના લખો છો. તો પ્રસ્તાવના માની લો કે તમે કોઈ થીસીસ જોઈ, તમે કોઈ પુસ્તક જોયું તો એમાં જ બેઠી પ્રસ્તાવના આપણે લખવાની નથી. બટ આપણે આપણી રીતે આપણે કેટલું સમજી શક્યા છીએ એના આધારે આપણે પ્રસ્તાવના લખવાની થતી હોય છે. એટલે ત્યાં તમારી આત્મસૃજનાત્મક ક્ષમતા જોવામાં આવે છે. ગહન ચિંતન મતલબ કે તમે કેટલું ચિંતન કરી, કેટલું ઝીણવટપૂર્વક ચિંતન કરીને આ રિસર્ચ કરેલું છે એ પણ ત્યાં જોવામાં આવે છે. સાથે સાથે આલોચનાને પણ જોવામાં આવે છે. મતલબ કે તમે કેટલું આલોચના મતલબ કે તમે કેટલું ઝીણવટપૂર્વક ત્યાં રિસર્ચ કરેલું છે, કેટલી બાબતો તમે ઝીણવટપૂર્વક પ્રાપ્ત કરેલી છો. કે નાની બાબતો તમે ત્યાં તમે તે નાની બાબતોનું તમે રિસર્ચ કર્યું છે કે નહીં, મતલબ કે એ બાબતોને ધ્યાનમાં લીધી છે કે નહીં, એ બધું તમારી અહીંયા આમાં જોવામાં આવતું હોય છે. ઓકે, તો આ રીતે તમારા રિસર્ચ પેપરનું મૂલ્યાંકન થતું હોય છે. ત્યારબાદ ઓછા શબ્દોમાં વિસ્તૃત માહિતી પ્રસ્તુત કરવામાં આવે છે. અહીંયા આપણે શબ્દો ઓછા યુઝ કરવાના, માહિતી તમારી પાસે વિસ્તૃત હોવી જોઈએ. ઓકે, બટ આપણે એ વિસ્તૃત માહિતીને શોર્ટમાં રજૂ કરવાની છે, સારાંશ રૂપે રજૂ કરવાની થતી હોય છે. એટલે કે ઓછા શબ્દોમાં વિસ્તૃત માહિતી પ્રસ્તુત કરવામાં આવે છે. જેમ કે આપણે કહી શકાય કે ગાગરમાં સાગર ભરવા જેવી વાત છે ને, જે ગાગર હોય મતલબ કે ઘડો હોય એની અંદર આપણે આખો સાગર ભરી કાઢીએ એના જેવી આ વાત છે. ઓકે, ત્યારબાદ આગળ વાત કરીએ કે પ્રાઇમરી અને સેકન્ડરી સ્ત્રોતોનો ઉપયોગ કરવામાં આવે છે. અહીંયા જે રિસર્ચ પેપર છે તેમાં તમે પ્રાઇમરી એન્ડ સેકન્ડરી ડાટાનું જે સોર્સિસ હોય છે એનો તમે ઉપયોગ કરી શકો છો. અન્વેષણાત્મક હોય છે, મતલબ કે તે તમે શોધી શકો તેવું હોય છે. ખોજપૂર્વક કહીએ ને આપણે, શોધપૂર્વક અંદર આપણે ડિટેલ્સમાં તમે એને માહિતી મેળવી શકો છો. ઓકે, તો અન્વેષણાત્મક હોય છે. વિષય તજજ્ઞની જરૂર પડે છે. રિસર્ચ પેપર લખો ને ત્યારે તમારે સ્ટેપ બાય સ્ટેપ ચાલવાનું છે, એટલા માટે તમારે વિષય તજજ્ઞની પણ જરૂર પડે છે. સૈદ્ધાંતિક પક્ષોનું નિર્માણ કરવામાં આવે છે. આના આધારે સૈદ્ધાંતિક પક્ષોનું નિર્માણ કરવામાં આવે છે. સિદ્ધાંતો, નિયમો પણ આના આધારે બનાવી શકાતા હોય છે. ઓકે, સિનોપ્સિસની જેમ જ લખાય છે. આપણે વાત કરી સિનોપ્સિસ મતલબ રિસર્ચ પ્રપોઝલ પણ આપણે તેને કહીએ છીએ. તો તેની જેમ જ આ લખાય છે, પરંતુ સિનોપ્સિસ પહેલાંથી લખવામાં આવે છે. સિનોપ્સિસ જે છે રિસર્ચ પ્રપોઝલ છે તમારું પ્રી પ્લાનિંગ છે. ઓકે,
ઓકે, એટલે તમે પહેલેથી લખો છો. જ્યારે સંશોધન પત્ર મતલબ કે તમારું રિસર્ચ પેપર છે એ તમારું સંશોધન કાર્ય પૂર્ણ થઈ જાય, ઓકે, અને ત્યારબાદ આપણે લખવાનું થતું હોય છે કે ભાઈ અમે આ રીતે સંશોધન કર્યું અને અમને આવા આવા પરિણામો જાણવા મળે. જ્યારે સિનોપ્સિસ છે ત્યાં આપણે પરિણામો કે તારણો નથી એડ કરતા, હે ને, એ વાત પણ આપણે કરી હતી. તો રિસર્ચ પ્રપોઝલમાં આપણે તારણો એડ કરતા નથી, ઓકે. આપણે કઈ ટેકનિક યુઝ કરીશું, ડાટા એનાલિસિસ કેવી રીતે કરીશું એ આપણે કહી શકીએ છીએ, બટ ત્યાં શું તારણ નીકળશે એ આપણે નથી કહેતા, ઓકે. મતલબ કે આપણે ત્યાં તારણો નથી બતાવતા. જ્યારે તમે રિસર્ચ પેપરની અંદર તમારા નિષ્કર્ષો, તમારા તારણો જે પણ નીકળે છે એ તમે બતાવી શકો છો, કારણ કે આપણે રિસર્ચ કરી ચૂક્યા હોઈએ છીએ ત્યાં. ત્યારબાદ થીસીસમાં વિસ્તૃત માહિતી રજૂ કરવામાં આવે છે, જ્યારે સંશોધન પત્રમાં ટૂંકમાં સાર રજૂ કરવામાં આવે છે. એ જ વાત આપણે આગળ કરી. ત્યારબાદ નિષ્કર્ષ અહીંયા નીકાળવું પડે છે. અહીંયા આપણે નિષ્કર્ષ કમ્પલસરી નીકાળવું પડે છે કે તમે જે પણ રિસર્ચ કરો છો એ રિસર્ચ ઉપરથી તમારે શું કરવું પડે છે, ભાઈ કન્ક્લુઝન નીકાળવું પડતું હોય છે, ઓકે. તો આ થઈ ગઈ તમારી રિસર્ચ પેપર. તમે માની લો ને તો થીસીસ જેવું જ છે, બટ થીસીસ તમારું વિસ્તૃત રૂપ છે, જ્યારે તમારું રિસર્ચ પેપર છે તમારા થીસીસ કરતાં નાનું રૂપ ધરાવે છે, ઓકે. અને આમ જોવા જઈએ તો તમારું વિસ્તૃત રૂપમાં તમે ટૂંકમાં તમે વધુ માહિતી ત્યાં આપતા હોવ છો, ઓકે. તો આઈ હોપ તમને રિસર્ચ પેપર વિશે ખ્યાલ આવી ગયો હશે. હવે આપણે પહેલાં આર્ટિકલ જોઈ લઈએ, ઓકે. રિસર્ચ આર્ટિકલ જોઈ લઈએ અને લાસ્ટમાં આપણે રિસર્ચ પેપરનો એક નમૂનો પણ તમને બતાવી દઉં, જેથી કરીને તમને ખ્યાલ આવે કે ભાઈ રિસર્ચ પેપર કેવું હોય છે, ઓકે. ચાલો નેક્સ્ટ જોઈએ રિસર્ચ આર્ટિકલ વિશે. રિસર્ચ આર્ટિકલ એટલે કે સંશોધન લેખ કોને કહીશું, તો કેટલીક મહત્વપૂર્ણ બાબતોનું હોવું અનિવાર્ય છે. હવે જો રિસર્ચ તમે જ્યારે વેબિનાર કે સેમિનારમાં પાર્ટિસિપેટ કરો છો ત્યારે તમારા બે પ્રકારના તમે અહીંયા રજૂ કરી શકતા હોવ છો રિસર્ચ. એક તો તમારું રિસર્ચ પેપર રજૂ કરી શકો છો, ઓકે, અથવા તો પેપર સ્વરૂપે તમારે રજૂ ન કરવું હોય તો તમે આર્ટિકલ સ્વરૂપે પણ તેને પ્રસ્તુત કરી શકો છો, ઓકે. તો તમે લેખ તરીકે પણ લખી શકો છો અને રિસર્ચ પેપર તરીકે પણ તમે તેને લખી શકો છો, ઓકે. અહીંયા આર્ટિકલમાં શું છે, આર્ટિકલમાં તમારે કેટલીક મહત્વની બાબતોનું હોવું અનિવાર્ય છે. એક ઉત્કલ્પના, એક હાઇપોથિસિસ તો હોવી જ જોઈએ અને પ્રસ્તાવિક સમસ્યા પ્રશ્નોનું હોવું જોઈએ, ઓકે. પ્રાસ્તાવિક સમસ્યા જે પ્રશ્ન છે, ઓકે, એ પણ જરૂરી છે, એટલે કે તમારું સમસ્યા કથન પણ હોવું જરૂરી છે, ઓકે. અહીંયા પણ તમારી સમસ્યા કથન તો હોય જ છે. અહીંયા પણ શું હોય છે ભાઈ, અહીંયા પણ તમારું સમસ્યા કથન હોય છે, બટ તમારી અહીંયા જેટલા વેરિયેબલ છે એના આધારે તમારા જેટલા તમે ઉદ્દેશ બનાવ્યા છે, હેતુઓ બનાવ્યા છે, એ હેતુઓના આધારે તમે શું કરો છો ભાઈ, હાઇપોથિસિસ બનાવો છો, ઓકે. મતલબ કે તમે એક જ હાઇપોથિસિસ નહીં, બટ તમારા જે પણ હેતુઓ છે એટલા હેતુઓના આધારે તમે હાઇપોથિસિસ બનાવો છો. જ્યારે આર્ટિકલમાં શું થાય છે, આર્ટિકલમાં આપણે એક ઉત્કલ્પના અને એક સમસ્યા કથન પ્રસ્તાવિક, તમારું જે સમસ્યા કથન હોય છે ને એ તમારું પ્રશ્ન સ્વરૂપે હોય છે, ઓકે. તો એ ખાસ યાદ રાખવાનું, સમસ્યા કથન છે એ પ્રશ્નાર્થ હોય છે, એટલે કે એની અંદર પ્રશ્નો છુપાયેલા હોય છે. તમારા ટાઇટલની અંદર શું હોય છે ભાઈ, પ્રશ્નો છુપાયેલા હોય છે. તો યાદ રાખવાનું, સમસ્યા કથન એક પ્રશ્નાત્મક હોય છે. આવો પ્રશ્ન પણ પૂછાયેલો છે સાયકોલોજીમાં, ઓકે. તો તમારે યાદ રાખવાનું છે સમસ્યા કથન એ કેવું હોય છે, તમારું પ્રશ્નાત્મક હોય છે, ઓકે. તો અહીંયા પણ આર્ટિકલમાં પણ આપણે એક ટોપિક લઈએ છીએ, સમસ્યા લઈએ છીએ, તો એ તમારું સમસ્યા કથન હોવું જોઈએ, ઓકે. એક ઉત્કલ્પના ત્યાં હોવી જોઈએ. ભવિષ્યમાં થવાવાળા સંશોધનો માટે આપણે કેટલાક સૂચનોનું હોવું અનિવાર્ય છે. જ્યારે તમે આર્ટિકલ લખો છો, આર્ટિકલ કેવી રીતે લખાય છે તમને ખ્યાલ જ હશે. દર રવિવારે મારા આર્ટિકલ હું મૂકું છું, ઓકે. એ ન્યૂઝપેપરના આર્ટિકલ છે, બટ અહીંયા થોડો ડિફરન્સ થાય છે, ઓકે. અહીંયા આપણે નિબંધ પ્રકારે, જેમ કે તમે જોયું હશે કે તમે કોઈ માની લો કે યુપીએસસી લેવલે અથવા જીપીએસસી લેવલે તમે કદાચ કોઈ તમારા મિત્રોનું કે તમને ખુદને પણ કોઈ એવો એક્સપિરિયન્સ હોય તો તમને ખ્યાલ હશે કે લેખિત પરીક્ષા જ્યારે લેવાતી હોય છે ત્યાં તમારે નિબંધ ટાઈપના પ્રશ્નો લખવાના હોતા હોય છે, ઓકે. તો ત્યાં તમને એક ટોપિક આપી દીધેલો હોય છે અને એ ટોપિક ઉપર તમારે શું કરવાનું હોય છે, નિબંધ લખવાનું હોય છે. તો બસ એ નિબંધમાં તમારે અમુક બાબતો ધ્યાનમાં રાખવી પડતી હોય છે, જેમ કે માની લો કે એના જે અમુક 3-4 સ્ટેપ હોય એ તમારે ફોલો કરવા પડતા હોય છે. એક તો તમારે પ્રસ્તાવના લખવી
લખવી પડે હે ને. એના પછી તમારે અહીંયા વર્ણન વિસ્તૃતમાં વર્ણન કરવાનું થતું હોય છે ને. વિસ્તૃતમાં વર્ણન કર્યા બાદ તમે નીચે લાસ્ટમાં તમે ઉપસંહાર પણ લખતા હોવ છો હે ને, એટલે કે સાર લખતા હોય છે. ઉપસંહાર અથવા તો સાર આપણે તેને કહી શકીએ છીએ. ઓકે, અને લાસ્ટમાં તમારે અહીંયા નિષ્કર્ષ પણ લગાવવું પડે છે. અહીંયા નિષ્કર્ષ પણ તમારે બતાવવું પડે કે ભાઈ તમે જે આર્ટિકલ લખ્યો છે, ઓકે, જે સમસ્યા ઉપર તમે આર્ટિકલ લખ્યું તો એનો નિષ્કર્ષ શું નીકળી શકે, ઓકે, એનું કન્ક્લુઝન શું નીકળી શકે છે, તો એ પણ તમારે અહીંયા દર્શાવવાનું થતું હોય છે. ઓકે, તો આ રીતે તમારે રિસર્ચ આર્ટિકલ લખવાનું થતું હોય છે. તો અહીંયા આપણે શું કરીએ છીએ, સાથે સાથે એ પણ સૂચનો પણ કરીએ છીએ. શું કરીએ છીએ ભાઈ, અહીંયા સૂચનો પણ કરીએ છીએ. શું સૂચનો કરીએ છીએ, ભવિષ્યને લગતા કે ભાઈ આવું કરવાથી આવું થઈ શકે, આવું કરવાથી આવું થઈ શકે. ઓકે, તો આપણે ભવિષ્યમાં થવાવાળા સંશોધનો માટે પણ આપણે કેટલાક સૂચનો કરી શકીએ છીએ. ઓકે, એ પણ અનિવાર્ય છે, સૂચનો પણ હોવા અનિવાર્ય છે. વિષયના વિવરણની સાથે નિષ્કર્ષ હોવું આવશ્યક છે. અહીંયા જે પણ સ્ટેપ તમને લખ્યા ને એ બધા જ હોવા આવશ્યક છે. પ્રસ્તાવના, વિસ્તૃત વર્ણન, સાર, ઉપસંહાર, ચોથું તમારું નિષ્કર્ષ અને અહીંયા તમારું સૂચન. આટલી વસ્તુ હોવી કમ્પલસરી છે. ઓકે, સંદર્ભ સૂચિ હજુ એક રહી ગઈ ભાઈ, 6થા નંબરે છેલ્લે સંદર્ભ સૂચિ આવે છે. ઓકે, આપણે લાસ્ટમાં સંદર્ભ સૂચિ લખીએ છીએ ને, તો સંદર્ભ સૂચિ ઘણી વખત પાદ નોંધ પણ તમે જે તે માની લો કે આ તમે પ્રસ્તાવના લખી રહ્યા છે, ત્યાં કોઈની તમે સંદર્ભ સાહિત્ય લઈ લીધું તો તમે ત્યાં પાદ નોંધ પણ બતાવી શકો છો. ઓકે, તો અહીંયા સંદર્ભ સૂચિ હોવી આવશ્યક છે. સમાચાર પત્રોના લેખ ન હોવા જોઈએ. ઘણી વખતે ઘણા શું કરે છે કે ભાઈ સમાચાર પત્રોના લેખ લઈ અને બેઠી કોપી કરી દેતા હોય, બટ આપણે સમાચાર પત્રના લેખોને ત્યાં એડ કરવાના નથી. જે ખરેખર સમસ્યા છે એ સમસ્યા કયા પ્રકારની છે, કેવી રીતે છે, એનું હલ કેવી રીતે લાવી શકાય, મતલબ તેનો ઉપાય શું છે. ઓકે, અને આપણે કેટલી અવેરનેસ બતાવવાની જરૂર છે, અવેરનેસ મતલબ આપણે કેટલી જાગૃતતા બતાવવાની જરૂર છે, આનું નિષ્કર્ષ શું નીકળી શકે છે. ઓકે, અને એના માટે આપણે એ તમામ પ્રકારના સૂચનો પણ ત્યાં કરવાના થતા હોય છે. એટલા માટે સમાચાર પત્રોના લેખ તો સિમ્પલી તમને બતાવી દીધા હોય છે. ઓકે, બટ તમારે અહીંયા જ્યારે રિસર્ચ આર્ટિકલ લખો છો ત્યારે તમારે સમાચાર પત્રોના લેખ લેવાના નથી. ટોપિક રિલેટેડ જ તમારે આર્ટિકલ લખવો પડે. ઓકે, ઘણા શું કરે એમને એમ જ જે આવી એ આપણે લખી. સમાચાર પત્રમાં એવું જ હોય છે ને કે ભાઈ જે મનમાં આવે આપણે એમને એમ લખી દઈએ, કોઈ ટોપિક એવો ફિક્સ ન હોય હે ને. બટ અહીંયા તમને ટોપિક આપેલો હોય છે ને એ ટોપિક ઉપર તમારે શું કરવાનું હોય છે, આર્ટિકલ લખવાનું હોય છે. કોઈ પુસ્તકની સમીક્ષા ન કરેલી હોવી જોઈએ. હવે માની લો કે કોઈ પુસ્તક છે, પુસ્તકની સમીક્ષા લાસ્ટમાં કરેલી હોય, અથવા તો માની લો કે એ પુસ્તકના લાસ્ટમાં ઉપસંહાર કે સાર આપ્યો હોય, તો ઘણા શું કરે કે એનો એ સાર લઈ અને પોતાના રિસર્ચ પેપરમાં નાખી દે. તો આપણે એ રીતે કરવાનું નથી. અહીંયા આપણે તમારી રીતે તમારે એને લખવાનું છે. તમે કેટલું આ પુસ્તકમાંથી સમજી શક્યા છો, શીખી શક્યા છો. ઓકે, એ બાબતોને અને કઈ બાબતો આપણે પ્રસ્તુત કરી શકાય તેવી છે, તો તમામ બાબતો, તમામ પાસાઓને ધ્યાનમાં રાખી અને પછી જ આપણે શું કરીએ છીએ ભાઈ, એ પુસ્તકની જે તે વાતો હોય છે એને આપણા શબ્દોમાં લખવાનું થતું હોય છે. ઓકે, તો અહીંયા કોઈ પુસ્તકની સમીક્ષા કરેલી ન હોવી જોઈએ. અનૌપચારિકતા હોય છે. અનૌપચારિકતા મતલબ કે ત્યાં કોઈ પણ પ્રકારનું તમને બંધન નથી હોતું કે ભાઈ તમે આ જ રીતે આર્ટિકલ લખો, આટલું જ લખો, આ રીતે લખો. ઓકે, તો કોઈ એવી ત્યાં બંધન હોતું નથી. વ્યક્તિ પોતાની રીતે આર્ટિકલમાં જે લખવું હોય તે લખી શકે છે. બટ અહીંયા આપણને જે આપ્યા છે એટલા તમારે સ્ટેપ ફોલો કરવાના થતા હોય છે. ઓકે, સંશોધન લેખમાં આપણે સુધારો વધારો કરીને લખવામાં આવે છે. સંશોધન લેખો છે એમાં શું થાય છે ભાઈ, આપણે કોઈ પણ માહિતી છે એને આપણે સુધારો વધારો કરીને લખી શકીએ છીએ. લચકતા જોવા મળે છે, મતલબ ફ્લેક્સિબિલિટી જોવા મળે છે. ઓકે, ફ્લેક્સિબિલિટી મતલબ લચકતા મતલબ કે ત્યાં કોઈ પણ પ્રકારનું બંધન નથી, એટલે વ્યક્તિ પોતાના વિચારોને મુક્ત મને ત્યાં એડ કરી શકાય. રિસર્ચ પેપરમાં આપણે એવું નથી કરી શકતા. રિસર્ચ પેપરમાં તમને જે ડાટા મળ્યા છે, જે રૂપમાં મળ્યા છે એ જ રૂપમાં આપણે તેને બતાવવાના હોય છે. જ્યારે રિસર્ચ આર્ટિકલમાં એવું કંઈ હોતું નથી. રિસર્ચ આર્ટિકલમાં તમે તમારા મનના વિચારોને, તમારી કલ્પના શક્તિઓને, તમારી કાલ્પનિક બાબતોને, ઓકે, એ બધાને પણ તમે ત્યાં એડ કરી શકો છો. ઓકે, વ્યક્તિના પોતાના વિચારોને વ્યક્ત કરવાનું માધ્યમ છે, એ જ વાત આપણે હમણાં કરી. ત્યારબાદ જો નિશ્ચિત આધારની જરૂર નથી હોતી. અહીંયા પુરાવાની જરૂર જ નથી હોતી, કારણ કે વ્યક્તિ પોતાની રીતે મૌલિક રીતે લખતું હોય તો ત્યાં તમારે પુરાવો આપવાની જરૂર જ નથી હે ને. કારણ કે એને પોતાના વિચારોથી, પોતાના શબ્દોથી એણે કોઈ બુક વાંચી, માની લો કે કોઈ બુક વાંચી અને પછીથી એણે એના શબ્દોમાં, જો પોતાના શબ્દોમાં એ જે કંઈ જવાબ લખી રહ્યો છે, મતલબ કે અહીંયા કોઈ આધાર પુરાવાની
જવાબની જરૂર હોતી નથી. અન્વેષણાત્મકના બદલે વિચારાત્મક અને વિવરણાત્મક હોય છે. એ પણ આપણે વાત કરી કે ભાઈ શોધવા, આપણે અન્વેષણાત્મક મતલબ કે આપણે ખૂબ જ ડીપલી એને શું કરવું ભાઈ શોધવું. હવે તો આપણે અહીંયા શોધવાની જગ્યાએ શું કરીએ છીએ, વિચારીએ છીએ અને એનું વિવરણ કરીએ છીએ. વિવરણ મતલબ એને પ્રસ્તુત કરીએ છીએ, વિસ્તૃત રૂપે પ્રસ્તુત કરીએ છીએ. ઓકે, વિષય તજજ્ઞની પણ અહીંયા જરૂર પડતી નથી. જે વ્યક્તિને જે મનમાં આવ્યું એ કહી દીધું. ઓકે, કોઈ તમને ટોપિક આપી દીધું, તમારા એ ટોપિક રિલેટેડ તમારું શું મંતવ્ય છે, તમારા શું અનુભવો છે, એના વિશે તમારે લખવાનું થતું હોય છે. બસ તો સેમ અહીંયા રિસર્ચ આર્ટિકલમાં પણ એવું હોય છે. જ્યારે રિસર્ચ પેપરમાં આવું હોતું નથી. રિસર્ચ પેપરમાં તમારે વિષય તજજ્ઞની જરૂર પડે છે અને તમારે બધા સ્ટેપ ફોલો કરવા પડતા હોય છે. જ્યારે રિસર્ચ આર્ટિકલમાં તમારે કોઈ સ્ટેપ ફોલો કરવાના થતા નથી. જે મૂળભૂત મેં તમને કહ્યું કે આ રીતે આપણે લખીએ તો વધુ સારું દેખાય. ઓકે, સૈદ્ધાંતિક વિષય વસ્તુના આધાર પર વિચારોને રાખવામાં આવે છે. આપણે એ જ વાત કરી. ઓકે, વ્યક્તિના વિચારો, વ્યક્તિના અનુભવોને અહીંયા ધ્યાન આપવામાં આવે છે. નિષ્કર્ષ નીકાળવાની પણ અહીંયા જરૂર નથી પડતી. અહીંયાથી ઓટોમેટિકલી તમારું નિષ્કર્ષ નીકળી જતો હોય છે. એટલા માટે તમારે નિષ્કર્ષ નીકાળવાની પણ જરૂર પડતી નથી. તો આ થઈ ગયું ભાઈ તમારું રિસર્ચ આર્ટિકલ. ઓકે, આઈ હોપ તમને ખ્યાલ આવી ગયો હશે કે રિસર્ચ પેપર એન્ડ રિસર્ચ આર્ટિકલ વચ્ચે કેટલો ફેર છે. ઓકે, તો બંને વસ્તુ અલગ અલગ છે એ પણ તમે જાણી શક્યા હશો. હવે આપણે રિસર્ચ પેપરનો એક નમૂનો જોઈએ. ઓકે, અને રિસર્ચ પેપરનો નમૂનો જોઈ અને તમે પણ એવો રિસર્ચ પેપર બનાવવાનો પ્રયત્ન કરજો. ઓકે, જસ્ટ વેઇટ. ઓકે, તો આઈ હોપ તમને હવે રિસર્ચ પેપરનો નમૂનો દેખાઈ રહ્યો હશે. ચાલો હવે આપણે રિસર્ચ પેપરને જોવાનો પ્રયત્ન કરીએ. તો જુઓ, આ એક પબ્લિશ થયેલું રિસર્ચ પેપર છે. ઓકે, મેં ઇન્ટરનેટ ઉપરથી એને ડાઉનલોડ કરેલો છે. જો કે મેં આને સંદર્ભ તરીકે મારા રિસર્ચ પેપર થીસીસમાં પણ લીધેલું છે. ઓકે, તો અહીંયા મારા રિસર્ચમાં પણ મેં આને શું કરેલું છે ભાઈ, સંદર્ભ સાહિત્ય તરીકે લીધેલું છે. ઓકે, તો આ પબ્લિશ થયેલું રિસર્ચ પેપર છે. કેવી રીતે ખબર પડી? તો જુઓ, અહીંયા ISSNનો અહીંયા જુઓ નંબર આપેલો છે. મતલબ આ જે રિસર્ચ પેપર છે તમારું પબ્લિશ થયેલું છે. અહીંયા તમારું વોલ્યુમ આપ્યું છે, ઇસ્યુ નંબર આપ્યો છે, ક્યારે ઇસ્યુ થયેલું છે, 2018માં ઇસ્યુ થયેલું છે. ઓકે, અને એની વેબસાઇટ જે છે, જે વેબસાઇટ દ્વારા આ પ્રકાશિત થયેલું છે, પબ્લિશ થયેલું છે, એ પણ તમને અહીંયા જોવા મળે છે. ઓકે, તો અહીંયા આપણે એને પણ જોઈ લઈએ, જેથી કરીને તમને ખ્યાલ આવે કે તમારું રિસર્ચ પેપર જો પબ્લિશ થાય તો આટલી વિગતો તમને ત્યાં જોવા મળતી હોય છે. ઓકે, હવે જુઓ, સૌથી પહેલાં શું છે ભાઈ, સમસ્યા પ્રશ્ન છે. ઓકે, સમસ્યા પ્રશ્ન છે. ઓકે, અહીંયા તમે જોઈ શકો છો કે કચ્છ જિલ્લાના નિમ્ન પ્રાથમિક શિક્ષકોની કાર્ય સામેલગીરી અને સામાજિક સમાયોજનનો મનોવૈજ્ઞાનિક અભ્યાસ. ઓકે, તો અહીંયા તમારું સમસ્યા પ્રશ્ન સ્વરૂપે તમે એને ગણી શકો. કે સમસ્યા કથન હંમેશા પ્રશ્ન સ્વરૂપનું હોય છે. ઓકે, ત્યારબાદ તમે અહીંયા જુઓ કે એના પછી અહીંયા તમે જોઈ શકો છો કે ઇન્ટ્રોડક્શન આવી ગયું. ઓકે, પ્રસ્તાવના તો કમ્પલસરી લખવાની છે. ત્યારબાદ તમારું સમસ્યા કથન આવી ગયું, હેતુઓ આવી ગયા. ઓકે, ત્યારબાદ તમે જોઈ શકો છો કે ભાઈ ઉત્કલ્પનાઓ આવી ગઈ, હાઇપોથેસિસ બનાવી છે. જેટલા હેતુઓ છે એટલી જ અહીંયા હાઇપોથેસિસ બનાવી છે. હેતુઓના આધારે જ હાઇપોથેસિસ બનાવેલી છે. ઓકે, પરિવર્ત્યો વેરિયેબલ પણ અહીંયા બતાવવામાં આવ્યા છે. ઓકે, ત્યારબાદ જો વેરિયેબલને પણ અલગ અલગ કક્ષાઓમાં દર્શાવવામાં આવે છે. મતલબ અહીંયા બે વેરિયેબલ છે, જાતિ અને રહેઠાણનો વિસ્તાર. જાતિને 2 લેવલમાં વિભાજિત કરવામાં આવે છે, રહેઠાણને 2 લેવલમાં વિભાજિત કરવામાં આવ્યા છે. અહીંયા તમને ખ્યાલ આવી ગયો હશે, ફેક્ટોરિયલ ડિઝાઇન પણ તમને યાદ આવી ગઈ હશે, 2x2 હે ને. મતલબ કે તમારા અહીંયા એક વેરિયેબલ, આ બીજું વેરિયેબલ. ઓકે, આ જાતિનું વેરિયેબલ છે, આ તમારું રહેઠાણના વિસ્તારનું વેરિયેબલ છે. ઓકે, જાતિના વેરિયેબલમાં 2 છે, એક તમારું સ્ત્રી થશે, એક તમારું પુરુષ થશે. ઓકે, સાથે સાથે અહીંયા જુઓ, રહેઠાણમાં પણ તમારા 2 પ્રકારના છે, એક છે તમારું ગ્રામ્ય અને બીજું છે તમારું શહેરી. ઓકે, તો આ રીતે તમારી ફેક્ટોરિયલ ડિઝાઇન પણ અહીંયા આપેલી છે. ઓકે, જે મેં તમને કહ્યું હતું કે જ્યારે વેરિયેબલ આપણે બતાવીએ ત્યારે આપણે એ રીતે તેની કક્ષાઓ પણ બતાવવામાં આવતી હોય છે. આધારિત પરિવર્તે. ઓકે, ડિપેન્ડન્ટ વેરિયેબલ પણ બતાવવામાં આવે છે. ત્યારબાદ અહીંયા જો કંટ્રોલ વેરિયેબલ્સ પણ બતાવવામાં આવે છે, કયા કયા નિયંત્રિત વેરિયેબલો છે. ઓકે, ત્યારબાદ આગળ જોઈએ,
અહીંયા જુઓ કે નિદર્શ ઓકે જે સેમ્પલ આપણે લીધું સેમ્પલ પણ અહીંયા બતાવવામાં આવ્યું છે કે કેટલું સેમ્પલ અહીંયાથી લેવામાં આવશે. ઓકે તો પહેલાં જો નિદર્શની વ્યાખ્યા કરવામાં આવી છે અને ત્યારબાદ તે નિદર્શ વિશે પણ માહિતી આપવામાં આવી છે કે ટોટલ કેટલા અહીંયા નિદર્શ તરીકે લેવામાં આવ્યા છે. ઓકે અને જો અહીંયા આંકડાશાસ્ત્રી પ્રયુક્તિ કઈ યુઝ કરવામાં આવી છે એ પણ કહેવામાં આવી છે. જો જેમ કે એફ ટેસ્ટનો યુઝ કરવામાં આવ્યો છે. એ જ રીતે પરિણામ કોષ્ટક અને અર્થઘટન. ઓકે તો હવે અહીંયા રિઝલ્ટને આપણી ડાટા ઇન્ટરપ્રિટેશન છે એના વિશે માહિતી આપવામાં આવી છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે ભાઈ જુઓ જાતિમાં સ્ત્રીઓ અને પુરુષો એની જે ટોટલ તમારી જે એનનો મતલબ શું થશે કે તમારા જે સેમ્પલ હોય છે એની વાત છે. ઓકે અહીંયા 40 છે, અહીંયા 40 મીન નીકાળવામાં આવે છે, એપ ટેસ્ટ યુઝ કરવામાં આવે છે અને સાઇન સિગ્નિફિકન્ટ છે કે નહીં એ આપણને અહીંયા બતાવવામાં આવે છે. સિગ્નિફિકન્ટ લેવલ અહીંયા બતાવવામાં આવે છે 0.05. ઓકે ત્યારબાદ આપણે ઇન્ટરપ્રિટેશન કરીશું એ વસ્તુનું. ઓકે ઇન્ટરપ્રિટેશનમાં પણ જો તમને કમ્પ્લીટ અહીંયા માહિતી આપેલી છે. ઓકે તો એ રીતે તમારે ઇન્ટરપ્રિટેશન કરવાનું છે અને જો એના આધારે અહીંયા પણ માહિતી આપેલ છે અને એ જ રીતે અહીંયા નીચે પણ તમને આખી માહિતી આપેલી છે. ત્યારબાદ ઇન્ટરપ્રિટેશન પછી તમારું અહીંયા તારણો આવશે. ઓકે તારણો તમારું કન્ક્લુઝન શું નીકળે છે એ કન્ક્લુઝન અહીંયા આપવામાં આવ્યું છે અને છેલ્લે તમારું સંદર્ભ ગ્રંથો આપવામાં આવે છે જે તમે જોઈ શકો છો કે અહીંયા આ રીતે તેને લખવામાં આવ્યા છે. ઓકે તો આપણે સંદર્ભ ગ્રંથો છે એપીએ સ્ટાઇલમાં લખવાના હોય છે. એપી સ્ટાઇલમાં કેવી રીતે લખાય છે એ પણ આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ. ઓકે તો આ રીતે મિત્રો તમારું આખું જે રિસર્ચ પેપર બનતું હોય છે એ આ ટાઈપનું રિસર્ચ પેપર હોય છે. આઈ હોપ તમને ખ્યાલ આવી ગયો હશે કે રિસર્ચ પેપર કેવું હોય. ઓકે ઘણા બધા મિત્રોએ રિસર્ચ પેપર જોયું હોતું નથી. ઓકે અને જે રિસર્ચ આર્ટિકલ છે તો તમને ખ્યાલ જ હશે જે રીતે નિબંધ લખીએ છીએ એ જ ટાઈપનું તમારું રિસર્ચ આર્ટિકલ થતું હોય છે. ઓકે તો જસ્ટ વેઇટ. ઓકે હવે આપણે પાછા પોતાની સ્લાઇડ ઉપર આવી જઈએ. ઓકે તો ખ્યાલ આવી ગયો કે રિસર્ચ પેપર અને રિસર્ચ આર્ટિકલ વચ્ચે કેટલો ફેર છે. ઓકે ઘણો બધો ફેર પડે છે રિસર્ચ પેપર અને રિસર્ચ આર્ટિકલમાં. આર્ટિકલમાં તમારે સંશોધન કરવાનું થતું નથી. ત્યાં તમારે શું કરવાનું થાય છે તમારા જે વિચારો છે તમને જે અનુભવ થયા છે એ અનુભવોના આધારે તમે કોઈ પણ રીતે પોતાનો વિચાર રજૂ કરી શકતા હોવ છો. ઓકે એને આપણે રિસર્ચ આર્ટિકલ તરીકે કહેતા હોઈએ છીએ. ઓકે તો આઈ હોપ તમને રિસર્ચ પેપર એન્ડ રિસર્ચ આર્ટિકલ વિશે સમજણ પડી ગઈ હશે. ક્યાંય પણ કન્ફ્યુઝન હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવજો અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ ન કરવા માગતા હોય તો જી સેટનું આપણે ટેલિગ્રામ ઉપર ગ્રુપ ચાલી રહ્યું છે એ ટેલિગ્રામ ગ્રુપમાં જોઈન થઈ અને મને પર્સનલ મેસેજ પણ કરી શકો છો. ઓકે તો મિત્રો જતાં વિડીયોને લાઇક કરતા જજો, તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા નહીં અને જો તમે હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ પણ કરતા જજો. સાથે સાથે કમેન્ટ કરીને જરૂરથી બતાવજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો છે. ઓકે તો ચાલો મિત્રો આજના માટે આટલું જ. થેન્ક યુ સો મચ. બાય, ટેક કેર યુ.